નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 2 પરમાણુનું બંધારણ ભાગ 12 ગત ભાગમાં આપણે છેલ્લે બોરોન પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના વિશે અભ્યાસ કર્યો હતો અને છેલ્લે આપણે અહીં ઇલેક્ટ્રોન 5 રહેશે અને ઇલેક્ટ્રોનીય સંરચના આપણે આ તરફથી જ્યારે પણ લખીએ ત્યારે 1s થી શરૂઆત કરીશું. તો 1s 2, ત્યારબાદ આવશે 2s 2. હવે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તો કે 2p કક્ષકમાં દાખલ થશે. 2p કક્ષકમાં દાખલ થશે. આપણી પાસે 2 અને 2 કુલ 4 ઇલેક્ટ્રોન, બાકી રહ્યો 1 ઇલેક્ટ્રોન. ઓકે, તો 2p1. આમ બોરોન પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના શું થશે? 1s2 2s2 અને 2p1. આ તરફ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન વિશે સમજીએ. 2 ઇલેક્ટ્રોન, 2sમાં પણ 2 ઇલેક્ટ્રોન, પરંતુ અહીંયા આવીને આપણે જોઈશું તો 2pમાં ફરી પાછી 3 કક્ષકો. ઓકે, હવે મારે px py અને pz આ ત્રણેમાંથી કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો, મુખ્ય પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહે. કારણ કે અહીં 3 પેટાકોષ છે અને ઇલેક્ટ્રોન આપણી પાસે એક જ છે. હવે બીજી એક અગત્યની બાબત આગળ સમજ્યા છે એ પ્રમાણે, તો કે આ 3 કક્ષકોની ઉર્જા કેવી છે? સમાન છે. ઓકે, તો આને શું કહેવાય? તો કે સમશક્તિક કક્ષક. શું કહેવાય? સમશક્તિક કક્ષક. ડીજનરેટ. તો સમાન શક્તિ ધરાવતી કક્ષક છે, તો તેમ છતાં પણ pxમાં દાખલ થશે, pyમાં દાખલ થશે કે pzમાં દાખલ થશે. ઓકે, તો આ જે નિયમ છે એ નિયમ અહીં શું લાગુ પડશે? હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ. મહત્તમ ગુણકનો નિયમ. નંબર 1 આપણી પાસે આઉફબાઉ સિદ્ધાંત હતો. તો એમાં જોયું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. દાખલ થયો ઇલેક્ટ્રોન. 2s પણ ભરાઈ ગઈ. હવે એક ઇલેક્ટ્રોન વધ્યો. તો અહીં આપણે જોઈશું તો કે હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ એ સમાન પેટાકોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. તો નિયમ અહીં સમાન હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ સમાન પેટાકોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. આ નિયમ. ચાલો, દાખલા તરીકે પી પેટાકોષ, અને પી પેટાકોષમાં આપણે અહીં સમજીશું px py અને pz. આમ 3 સમશક્તિક કક્ષક છે. ઓકે, હવે નિયમ શું કહે છે કે સમાન પેટાકોષ કઈ આવશે? તો કે પી, ડી અને એફ. કારણ કે પી પાસે 3, ડી પાસે 5 અને એફ પાસે 7. સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે આપણે આગળ પણ જોયું, અને ઇલેક્ટ્રોનનું યુગ્મન કહેવાય 2 ઇલેક્ટ્રોન. ઓકે, જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી યુગ્મન થતું નથી. મતલબ હવે જે આવનારા ઇલેક્ટ્રોન છે એ એક પછી એક pxમાં દાખલ થાય, ત્યારબાદ pyમાં દાખલ થાય, ત્યારબાદ pzમાં દાખલ થાય. અને હવે ઇલેક્ટ્રોન જો કોઈ દાખલ થશે 3થી વધારે, તો એ
પીએક્સમાં દાખલ થશે. તો આને કહેવાય ઇલેક્ટ્રોનનું યુગ્મન થયું મિત્રો. ખ્યાલ આવે છે? એટલે સમાન પેટાકોષની કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી યુગ્મન થતું નથી. હવે આ જે નિયમ છે, આ જે શબ્દ છે યુગ્મન થતું નથી, એ આ તરફ આપણે જોઈશું તો અહીં એક જ ઇલેક્ટ્રોન દાખલ થયો. ચાલો, આપણી પાસે 5 ઇલેક્ટ્રોન હતા, 5 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હવે કાર્બનનું ઉદાહરણ લઈએ. અહીંયા તો કાર્બનની અહીં પરમાણુ ક્રમાંક છે 6, આથી ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6. તો ઇલેક્ટ્રોનની સંરચના લખીશું 1s2 2s2 અને પીમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન રહી શકે, તો 2 અને 2 4 અને 2p2 લખાય. આ બાબત ખાસ સમજો, 2p2 લખીએ. તો અહીં આપણે છેલ્લામાં જો જોઈએ તો 2p પાસે 3 px py અને pz કક્ષક. આ જગ્યાએ હવે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થયો. કેટલા ઇલેક્ટ્રોન? 2 જ ઇલેક્ટ્રોન છે. તો સમાન પેટાકોષની કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી, મતલબ આ 3માં એક ઇલેક્ટ્રોન ગોઠવાવો જોઈએ. એટલે હવેનો નેક્સ્ટ ઇલેક્ટ્રોન પીવાયમાં દાખલ થશે, નહીં કે આ તરફ. અહીં પીએક્સમાં સીધા જ 2 ઇલેક્ટ્રોન દાખલ ના થાય, પીવાયમાં જાય. ઓકે, જેમ જેમ આગળ ઉદાહરણમાં આગળ વધીશું તમને મિત્રો આ શબ્દ ક્લિયર થતો રહેશે. ઓકે, તો આ થઈ ગઈ 1s, આ 2s અને આ 2p. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ અને આગળના શબ્દ વિશે સમજીએ. હવે મિત્રો નાઇટ્રોજન પરમાણુ, જેનો પરમાણુ ક્રમાંક 7 છે, આથી ઇલેક્ટ્રોનની સંખ્યા 7. ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય, ત્યારબાદ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. 1s2 2s2 અને 2p. હવે કેટલા આવશે તો જુઓ, કુલ 7 ઇલેક્ટ્રોન, 2 ને 2 4. પીમાં કેટલા રહી શકે? 6 ઇલેક્ટ્રોન રહી શકે. તો 6માંથી 4 તો આવી ગયા, બાકી કેટલા રહ્યા? સોરી, 2 ને 2 4. અહીંયા કુલ 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો 2pમાં તો 6 રહી શકે વધારેમાં વધારે. તો 2 અને 2 4 અને 3 7. એટલે 2pમાં 6 ઇલેક્ટ્રોનના સ્થાને આપણી પાસે અહીં 3 ઇલેક્ટ્રોન મળી ગયા. ચાલો, આ થઈ ગયા બાદ અહીં ઇલેક્ટ્રોનીય પીએસ પાસે એક એટલે આ તરફ. હવે 2p છે તો 2pમાં આ તરફ જોઈશું. હવે ઇલેક્ટ્રોન એક પછી એક સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય. ઓકે, બીજી બાબત. હવે કે એક બીજો પ્રશ્ન છે કે પહેલો ઇલેક્ટ્રોન દાખલા તરીકે સમઘડી દિશામાં દાખલ થયો, તો બીજી કક્ષકમાં અહીં વિષમઘડી દિશામાં દાખલ થશે? તો કે ના. અહીં px py pz છે, તો એમાં એક ઇલેક્ટ્રોન pxમાં દાખલા તરીકે સમઘડી દિશામાં, તો બીજો ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં? તો કે ના, આ પેટર્ન ખોટી છે. ઓકે, શું કહે છે નિયમ આગળ? તો કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકમાં દાખલ થાય છે ત્યારે એવી રીતે ગોઠવાય છે કે તેઓના સ્પિનની દિશા. અહીં હવે આપણે જોઈએ 3 ઇલેક્ટ્રોન છે, વારાફરતી એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો. હવે બીજો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે?
તો કે પીવાયમાં દાખલ થશે. ઓકે, તો સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે, એકબીજાને સમાંતર રહે એટલે હવે ઇલેક્ટ્રોન આ તરફ દાખલ થશે. આને કહેવાય એકબીજાને સમાંતર સ્પિન. આમ હોય તો એકબીજાને વિરુદ્ધ સ્પિન કહેવાય અને આને એકબીજાને સમાંતર સ્પિન કહેવાય. તો સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે. અથવા અથવા સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ રહે. અહીંયા જોઈએ તો 3 એટલે +½ અને +½ આ તરફ. ઓકે, તો સ્પિનનું મૂલ્ય મહત્તમ થઈ ગયું કહેવાય. તો એવી રીતે ગોઠવાશે કે જેથી એકબીજાને સમાંતર રહે. ઓકે, આગળ જોઈએ આપણે બીજી એક અગત્યની બાબત સમજીએ અહીંયા. તો કે નાઇટ્રોજન પાસે અહીં સૌથી બાહ્યતમ કોષમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, 3 અનપેર્ડ ઇલેક્ટ્રોન. અને કેટલા પેર ઇલેક્ટ્રોન? તો કે 2. તો આ તરફ આ રીતે લખી શકાય. તો આ યુગ્મિત કહેવાય. આ જે ભાગ છે એટલે આ એક યુગ્મ થયું કહેવાય, આ બીજું યુગ્મ થયું કહેવાય. એટલે આ 2 યુગ્મિત ઇલેક્ટ્રોન થયા. અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 2 3 ને 2 5 અને 2 7, આમ કુલ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. એમાંથી આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે, તો આ યુગ્મિત, એને લોન પેર કહેવાય, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, આમ લખવું હોય તો 2 યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 2 × 2 બરાબર 4 ઇલેક્ટ્રોન. અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 1 × 3 એટલે 3 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો એક અન્ય ઉદાહરણ જોઈએ ઓક્સિજન 8 માટે. ઓક્સિજન 8 8 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન સૌપ્રથમ 1s2 2s2 અને 2p. હવે કેટલા થશે? તો કે 2 ને 2 4 થઈ ગયા. બાકી રહ્યા 4 ઇલેક્ટ્રોન. દાખલ થઈ શકે કુલ 4 ઇલેક્ટ્રોન, કારણ કેપેસિટી કેટલી છે? 6ની. તો આ તરફ જોઈશું આગળ. આ 1s માટે, 2s માટે અને 2p માટે ઇલેક્ટ્રોન એકબીજાથી અહીં સ્પિન વિરુદ્ધ રહેશે. ઇલેક્ટ્રોન સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકમાં દાખલ થાય છે. એવી રીતે ગોઠવાય કે તેઓની સ્પિન એકબીજાને સમાંતર રહે. ચાલો 1 2 અને 3 ઇલેક્ટ્રોન દાખલ થયા. હવે બીજો એક પ્રશ્ન આવે કે આપણી પાસે હજી એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો અહીં, તો ક્યાં દાખલ થશે? px py કે pzમાં દાખલ થશે. તો કે બધી જ પેટા કક્ષકમાં એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાઈ જાય એટલે આને કહેવાય અર્ધપૂર્ણ પેટા કોષ. આને શું કહેવાય? આ તરફ આટલો જો ભાગ હોય તો એને કહેવાય અર્ધપૂર્ણ પેટા કોષ, હાફ ફિલ્ડ સબ ઓર્બિટલ્સ અથવા તો સબસેલ. ઓકે, તો આ તરફ આપણે જોઈશું રચના પ્રાપ્ત થાય ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શરૂ થાય. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ એટલે આ તરફ અહીંયા જોઈએ તો હવે ઇલેક્ટ્રોન pxમાં દાખલ થશે. આ px, આ py અને pz. તો હવે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તો કે pxમાં દાખલ થશે. ઓકે, આ તરફ આ રીતે. તો બધી જ પેટા કોષમાં
एक एक इलेक्ट्रॉन समांतर स्पिन थी गोठवाई जाए अने अर्धपूर्ण पेटाकोष नी रचना प्राप्त थाय। त्यारबाद इलेक्ट्रॉनનું युग्मीकरण શરૂ થાય છે। એટલે હવે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું કહેવાય। હવે આ તરફ બીજું જોઈએ તો હવે ઓક્સિજન પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ મિત્રો? તો કે 2 અને યુગ્મિત અહીં જોઈશું તો કેટલા થાય? 1 2 અને 3। ખ્યાલ આવે છે મિત્રો? તો અહીં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન કોની પાસે? ઓક્સિજન પાસે। એટલે ઓક્સિજન પરમાણુ અને એની પાસેનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અને બાકીના જે 3 રહ્યા આ રીતે તો એ યુગ્મિત ઇલેક્ટ્રોન। ખ્યાલ આવે છે મિત્રો? જે આ છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય અને આ જે ભાગ છે એને અયુગ્મિત ઇલેક્ટ્રોન। તો મિત્રો અહીં આપણા 3 નિયમો પણ ઇલેક્ટ્રોનની સંરચના સાથે પેરેલલ ચાલે છે। બરાબર છે મિત્રો? આગળ ઉદાહરણ જોઈએ તો મિત્રો ઓક્સિજન બાદ આપણે અહીં જોઈશું ફ્લોરિન। હવે આ તરફ આપણે 1s2 ત્યારબાદ 2s2 અને સાથે સાથે ઇલેક્ટ્રોનની ગણતરી પણ કરતા જવી। હવે 2p આવ્યા તો 2 અને 2 4 કુલ આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 9 4 આવી ગયા બાકી રહ્યા 5 1s2 2s2 2p 5 એટલે કુલ 9 ઇલેક્ટ્રોન થઈ ગયા। 1s માં 2 ઇલેક્ટ્રોન એકબીજાથી સ્પિન વિરુદ્ધ, 2s માં 2 ઇલેક્ટ્રોન સ્પિન વિરુદ્ધ અને અહીં 2p 5। અહીં આવીને આપણે નિયમ જોયો છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ સમશક્તિક ધરાવતી એટલે કે એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને ત્યારબાદ યુગ્મીકરણ શરૂ થાય। એટલે હવે યુગ્મીકરણ શરૂ થયું તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં એક દાખલ થઈ ગયો। હવે આ 9મો ઇલેક્ટ્રોન દાખલ થયો। તો આ તરફ જોઈશું તો ફ્લોરિન પાસે માત્ર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યું। ખ્યાલ આવે છે મિત્રો? અને 1 2 3 4 યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય। એટલે આ થઈ ગયો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન। તો સાથે સાથે આ ફ્લોરિનની ઇલેક્ટ્રોનની સંરચના પણ સમજાઈ હશે તમને। 2p આ 2s અને આ 1s અને મિત્રો આ પેટર્ન પણ આ જ રીતે લખવી પડશે। ચાલો હા ઇલેક્ટ્રોનની સંખ્યા ના દર્શાવો તો ચાલે। હવે નિયોનની સંજ્ઞા એક બીજી બાબત કે તત્વની સંજ્ઞા દરેકની સાથે સાથે એના પરમાણુ ક્રમાંક પણ ધ્યાન પર હોવા જરૂરી છે। તો ઇલેક્ટ્રોન અહીં કુલ 10 થશે। 1s કુલ બીજું સાથે સાથે ગણતા પર જવાનું આ રીતે 2 ને 2 4 ને 6 10 એટલે આપણી ઇલેક્ટ્રોનની સંરચના અહીંયા પૂરી થઈ જશે 2p। પછીના જો વધારે ઇલેક્ટ્રોન હશે તો આગળ 3s માં દાખલ થાય તો 1s2 2s2 અને છેલ્લે આવશે 2p 6। તો 1 by 1 આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવતા જઈએ છીએ। હુન્ડનો નિયમ પણ અહીં આવી ગયો, પૌલીનો બાખાતીનો નિયમ અને સાથે સાથે આઉફબાઉ સિદ્ધાંત પણ આવી ગયો। જેમ કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે। કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે। આ નિયમ આવી ગયો। બીજું કોઈપણ કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં
પાઉલીનો બાકાતીનો નિયમ પણ આવી ગયો. સોરી, અહીં આપણે સ્પિન વિરુદ્ધ થશે. ઓકે, તો અહીં આપણે સ્પષ્ટ દર્શાવી દઈએ આ તરફ. ચાલો, એ નિયમ પૂરો થઈ ગયા બાદ આપણે હુન્ડનો નિયમ શું કહે છે? તો કે સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન દાખલ ન થાય ત્યાં સુધી ગોઠવાતા નથી અને ત્યારબાદ એનું યુગ્મીકરણ શરૂ થાય. તો આ પ્રકારે અહીં 6 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દીધા. તો આપણે જોઈશું તો અહીં બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય છે. આપણે નાઇટ્રોજનમાં મિત્રો અહીં જોયું છે, નાઇટ્રોજનમાં કે 2p જે કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયેલો હતો. એટલે આને આપણે કહીશું અર્ધપૂર્ણ પેટાકોષ, હાફ ફિલ્ડ ઓર્બિટલ કહેવાય. હાફ ફિલ્ડ ઓર્બિટલ ખ્યાલ આવે છે. અને આને કહેવાય કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલ, કારણ કે સંપૂર્ણ પેટાકોષ ભરાઈ ગઈ છે. કોનાથી? ઇલેક્ટ્રોનથી. કે હવે આમાં વધારે ઇલેક્ટ્રોન રહી શકે નહીં. તો સંપૂર્ણ ભરાયેલી પેટાકોષ, કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટલ. ખ્યાલ આવે છે મિત્રો? આપણે ત્યારબાદ સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના વિશે પણ સમજીશું. બીજા જે કંઈક બાબતો લાગુ પડે છે અને સમજવા જેવી છે એ પણ આગળના ભાગમાં આપણે સમજતા જઈશું. થેન્ક યુ વેરી મચ.